वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભામાં પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાખીએ સભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 170મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 170મા શ્લોકની અંદર પોતાને આશ્રિત એવા વિધવા વનિતાઓને આજ્ઞા આપતા કહે છે કે સંગોન ગર્ભપાતિન્યઃ સ્પર્શ કાર્યશ્ચ યોષિતઃ શૃંગાર વાર્તા નૃણામ કાર્યાશ્રવ્યા નવૈ ક્વચિત. અર્થાત કે ગર્ભની પાળનારી જે સ્ત્રી તેનો સંગ ન કરવો અને તેનો સ્પર્શ પણ ન કરવો, અને પુરુષના શૃંગાર રસ સંબંધી જે વાર્તા તે ક્યારેય ન કરવી અને ન સાંભળવી. ભગવાન સ્વામિનારાયણે અહીં બે વાત કહેલી છે. એક, ગર્ભની પાળનારી જે સ્ત્રી તેનો સંગ ન કરવો અને તેનો સ્પર્શ ન કરવો, અને વિધવા વનિતાએ પુરુષના શૃંગાર રસ સંબંધી જે વાર્તા તે ક્યારેય ન કરવી અને ન સાંભળવી. આ બંને વાતો જે છે એ આપણે સૂક્ષ્મતાથી નિહાળશું. એમાં સર્વપ્રથમ ગર્ભની પાળનારી જે સ્ત્રી તેનો સંગ ન કરવો અને તેનો સ્પર્શ પણ ન કરવો તેના પર આપણે વિચાર કરીએ. તો જેનો પતિ પરલોકવાસી થયો છે એવી વિધવા વનિતાએ ઔષધ આદિ વડે ગર્ભપાત કરાવનારી અને સ્વભાવથી જ અસતી એવી સ્ત્રીનો સંગ, એની સાથે સંભાષણ, એનો સહવાસ, એનો સંસ્પર્શ ઇત્યાદિક પ્રયત્ન કરીને વર્જવો. કારણ કે એવી સ્ત્રીનો જો સ્પર્શ કરવામાં આવે ને તો પણ વિધવા વનિતા પાપથી લિપ્ત થઈ જાય છે અને એની બુદ્ધિનું પણ ઠેકાણું રહેતું નથી. પરાશર સ્મૃતિના 4th અધ્યાયના 20મા શ્લોકની અંદર કહ્યું છે કે ભર્તુગ્નિમ પુષ્પિણીમ જરામ સૂતિકામ ગર્ભપાતિનીમ કૃતજ્ઞીમ ચ તથા ચંડી કદાચિન નાભિવાદયેત. અર્થાત કે બ્રહ્મ હત્યાથી જે પાપ લાગે છે તેનાથી બમણું પાપ ગર્ભપાત કરવાથી લાગે છે. આ ગર્ભપાત રૂપી મહાપાપનું કોઈ પ્રાયશ્ચિત પણ નથી. આમાં તો તે સ્ત્રીનો ત્યાગ કરી દેવાનું જ વિધાન છે. આ પ્રમાણે અહીં મહર્ષિ પરાશરે સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જે સ્ત્રી ગર્ભપાત કરાવે છે અથવા તો જે સ્ત્રી ગર્ભપાત કરે છે એ ગર્ભપાતથી મોટું કોઈ પાપ નથી અને એનું કોઈ પ્રાયશ્ચિત પણ શાસ્ત્રોની અંદર બતાવેલું નથી. માટે એવી સ્ત્રીને દૂરથી ત્યાગ કરી દેવી, એવું પરાશર ઋષિ પરાશર સ્મૃતિની અંદર કહે છે. તે જ પ્રમાણે દેવર્ષિ નારદ પુરાણ પૂર્વ વિભાગ 7મા અધ્યાયના 53મા શ્લોકની અંદર પણ કહે છે કે બ્રહ્મ હત્યાદિ પાપાનામ પ્રોક્તા નિષ્કૃતિરુત્તમૈઃ દંભિનો નિંદકસ્યાપી ભ્રૂણગ્નશ્ચ ન નિષ્કૃતિ. અર્થાત કે શ્રેષ્ઠ પુરુષોએ બ્રહ્મહત્યા વગેરે પાપોનું પ્રાયશ્ચિત બતાવ્યું છે. પાખંડી અને પરનિંદકનો પણ ઉદ્ધાર થાય છે, પરંતુ જે ગર્ભના બાળકની હત્યા કરે છે તેનો ઉદ્ધાર તો કોઈ ઉપાયથી થતો નથી. માટે જે સ્ત્રી ગર્ભની હત્યા કરતી હોય એને દૂરથી જ પરિહરવી. કારણ કે એનો સંગ કરવાથી પણ મનુષ્યની બુદ્ધિ જે છે એ વિપરીત થઈ જાય છે. એનો સ્પર્શ કરવામાં આવે ને તો પણ મનુષ્યની બુદ્ધિનો ઠાર રહેતો નથી. માટે એવી જે સ્ત્રી છે તેને દૂરથી જ ત્યાગ કરી દેવી. ભગવાન સ્વામિનારાયણ અહીં વિધવા વનિતાઓને બીજી આજ્ઞા આપતા કહે છે કે પુરુષના શૃંગાર રસ સંબંધી જે વાર્તા તે ક્યારેય ન કરવી અને ન સાંભળવી. એનું કારણ એ જ છે કે વિધવા વનિતાનો પ્રધાન ધર્મ જે છે એ બ્રહ્મચર્ય છે. જે વિધવા વનિતા યથાર્થ રૂપે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે
એ દેહાંતે ભગવદ્ ધામની અંદર પ્રવેશ કરે છે. જેમ કે યમસ્મૃતિની અંદર યમરાજ કહે છે કે મૃતે ભર્તરી યા નારી બ્રહ્મચર્ય વ્યવસ્થિતા સ્વર્ગમ ગચ્છત્ય પુત્રાપી યથા તે બ્રહ્મચારિણ. અર્થાત કે પતિના મરણ પછી વિધવા થયેલી જે સ્ત્રી વ્યવસ્થિત રીતે બ્રહ્મચર્ય વ્રતને પાળે છે, ભલે તેને પુત્ર ન હોય છતાં પણ તે 88,000 બ્રહ્મચારીઓની જેમ જ ભગવાનના ધામની અંદર જાય છે. હવે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને બેઠેલી વિધવા વનિતા છે, એ પુરુષના શિંગાર રસ સંબંધી જો વાર્તા સાંભળે તો એનું મન જે છે એ વિચલિત થઈ જાય. અને એટલે માટે શાસ્ત્રકારોએ વિધવા વનિતાઓને આજ્ઞા કરેલી છે કે એણે પુરુષના શિંગાર રસ સંબંધી કોઈ પણ વાર્તા સાંભળવાની પણ નથી અને કરવાની પણ નથી. મુક્તાનંદ સ્વામી સતી ગીતા 67મા કડવાના 8મા દોહાની અંદર કહે છે કે નર નારી સંજોગની કરે માતા આગળ વાત, મુક્તાનંદ કહી એક ઉપોષણ કીધે શુદ્ધ સાક્ષાત. અર્થાત કે વિધવા વનિતા કદાચ નર નારીના શિંગાર સંબંધી વાર્તા જો કરે અથવા તો સાંભળે તો એણે એક દિવસ ઉપવાસ કરી લેવો. પરંતુ અહીં બીજી એક વાતનું ધ્યાન રાખવાનું છે. ભગવાનના શિંગાર સંબંધી વાત કરવામાં કોઈ પણ જાતનો દોષ નથી. ભગવાન શ્રી કૃષ્ણએ જે ગોપીઓની સાથે રાસલીલા કરી હતી, જેની અંદર શિંગાર રસનું વર્ણન છે, તો એ રાસલીલા ગાવામાં તથા સાંભળવામાં વિધવા વનિતાઓને દોષ નથી. ભગવાન સ્વામિનારાયણ પણ ગધડા પ્રથમના 72મા વચનામૃતમાં કહે છે કે પરમહંસ માત્રના ગુરુ જે સુખજી તેણે ભગવાનના રસિક ચરિત્રો ગાયા છે, માટે અમારે પણ જરૂર ગાવવા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાને આશ્રિત રહેલા પરમહંસ માત્રને તથા અધ્યાહારથી સાંખ્ય યોગ ધર્મની અંદર રહેનારી સ્ત્રીઓ છે તેને પણ ભગવાન સંબંધી શિંગારના પદ ગાવાની આજ્ઞા આપેલી છે. અને પૂર્વે થયેલા મહાપુરુષોએ આ પદો જે છે, આ લીલાઓ જે છે એ ગાઈ હતી. જેમ કે ધર્મદેવ, ભક્તિમાતા અને મરીચ્યાદિક ઋષિઓ વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરતા હતા, ત્યારે રાત્રિને વિશે એઓ ભગવાન શ્રી કૃષ્ણની શિંગાર સંબંધી લીલાઓના પદો ગાતા હતા, જેનું વર્ણન કરતા સદગુરુ સતાનંદ સ્વામી સત્સંગી જીવન 1:18-19ની અંદર કહે છે કે નિશી સુપ્તે ખિલજને ગીત ગોવિંદ ગાયનમ વીણા મૃદંગાદિ યુતમ સર્વે સંહત્ય ચક્રીરી. અર્થાત કે ધર્મ મુનિઓ સર્વે ભેગા થઈને જ્યારે સર્વજનો રાત્રિએ સૂઈ જાય ત્યારે જયદેવ કવિ પ્રણીત ગીત ગોવિંદ કાવ્યનું ગાયન વીણા મૃદંગ વગેરે વાજિંત્ર વજાવવા પૂર્વક પ્રતિદિન કરવા લાગ્યા. અને એ જ વાત ભક્ત ચિંતામણી 14મા પ્રકરણના 24મી ચોપાઈની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ પણ કહેલી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, એમ ભક્તિ ધર્મ ઋષિ રાય રે કરે દિવસમાં 2 ઉપાય રે, રાત્રિ માહી તાલને મૃદંગે રે ગાય ગીત ગોવિંદ મંગે રે. આ પ્રમાણે ધર્મદેવ છે, ભક્તિ માતા છે, મરીચ્યાદિક ઋષિઓ છે, એ લોકો પણ ભગવાન શ્રી કૃષ્ણની શિંગાર રસ સંબંધી લીલાઓનું ગાન કરતા હતા. એટલે જે વિધવા વનિતાઓ છે, એ વિધવા વનિતાઓએ પણ ભગવાન સંબંધી શિંગાર રસની લીલાઓનું ગાન કરવું એમાં એને કોઈ પણ જાતનો બાદ નથી. એટલે દરેક વિધવા વનિતાઓ આ વાત જે છે એ આત્મસાત કરેલી. ગીત ગોવિંદ કાવ્ય એ જયદેવ પ્રણીત છે ને એની અંદર ભગવાન શ્રી કૃષ્ણની શિંગાર લીલાઓનું વર્ણન છે. તથા શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 29થી લઈને 33મા અધ્યાય પર્યંત ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલાઓનું વર્ણન આવે છે, જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓની સાથે રાસલીલા કરે છે
તેનું વર્ણન કરવામાં આવેલું છે. તો વિધવા વનિતાઓ રાસલીલાનું ગાન પણ કરી શકે છે અને ગીત ગોવિંદ કાવ્યોનું પણ ગાન કરી શકે છે. એમાં એને કોઈ જાતનું દોષ નથી. પરંતુ એ સિવાય દેવતાઓ છે, પ્રાકૃત સ્ત્રી પુરુષ છે, એના શિંગાર સંબંધી ક્યારેય પણ પદોનું ગાન કરવાનું નથી તથા એની વાતો કરવાની નથી. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતો નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.